વડોદરાના બાજવાથી અમદાવાદ વચ્ચે કવચનો પ્રારંભ થયો છે। દેશની અત્યાધુનિક કવચ 4 સિસ્ટમનો થયો છે પ્રારંભ। અત્યાધુનિક સિસ્ટમથી થશે અનેક ફાયદાઓ। લાલ સિગ્નલ ઓળંગતા ટ્રેનમાં જાતે જ લાગશે બ્રેક। માનવીય ભૂલોના કારણે થતા રેલ અકસ્માતો બંધ થશે। બાજવાથી અમદાવાદ વચ્ચે 96 કિલોમીટરમાં કાર્યરત કરાઈ છે આ સિસ્ટમ। ઓવરસ્પીડ થશે તો પાયલટને એલર્ટ કરવામાં આવશે। તો 96 કિલોમીટરમાં કાર્યરત કરાઈ છે આ સિસ્ટમ કવચ 4 ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો આ ટ્રેનના કારણે ઘણા બધા જે અકસ્માતો છે તે નહીં થાય। લાલ સિગ્નલ ઓળંગતા ટ્રેનમાં જાતે જ બ્રેક લાગી જશે। કવચ 4ની ટ્રેનની જે ખાસિયત છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। તો ઓવરસ્પીડ થશે તો પાયલટને એલર્ટ કરશે। સામસામે આવતી ટ્રેનને જાતે જ બ્રેક લાગી જશે એટલે કે સામસામે ટ્રેન અથડાવાની ઘટના નહીં બને। તો સાથે જ જો વાત કરીએ કવચ 4ના કારણે માનવીય ભૂલોથી થતી અકસ્માત જે છે માનવીય ભૂલોથી થતા જે અકસ્માત છે તે હવે નહિવત થઈ જશે। ટ્રેનના અકસ્માતો આના કારણે ખૂબ જ ઘટી જશે। ઓપરેટર અને લોકો પાયલટને કંટ્રોલ માટે મદદ કરશે આ કવચ 4। ये रेलवे की सुरक्षा को बहुत ही बड़े अंतर से बढ़ाएगी। जो इस प्रणाली हम लगाई है, आज ये बड़ौदा से अहमदाबाद तक कमीशन होने वाली है। ये ट्रेन का पहला रन है। ये होने के बाद ये जो ट्रेन में एक स्पैड कहते हैं कि अगर ड्राइवर लाल सिग्नल पे पार करेगा तो ट्रेन अपने आप रुकेगी, ये हो जाएगा। ओवर स्पीडिंग नहीं हो पाएगी, जहाँ जिस स्पीड पे चलना है उसी स्पीड पे ट्रेन चलेगी। यही नहीं सिर्फ बट दो ट्रेन एक दूसरे से टकराने का जो एक्सीडेंट्स पहले हुए वो पूरे एलिमिनेट हो जाएंगे। इसके साथ ही बाकी भी सुरक्षा के बहुत सारे जो पॉइंट्स हमारे होते हैं टेक्निकल होते हैं वो भी ये कवच प्रणाली कवर करेगी।